નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। રાત્રે વિજયભાઈ અને કૃપાબેન આરામથી સૂતા હતા ત્યાં અચાનક ફોનની ઘંટડી વાગી એટલે કૃપાબેનના મનમાં ધ્રાસકો પડ્યો। સમય જોયો તો રાતનો 1 વાગી રહ્યો હતો। મનમાં ડર લાગી રહ્યો હતો છતાં પણ હિંમત ભેગી કરીને મોબાઈલ ઉપાડ્યો તો સામેથી જે વાત સાંભળીને એને એવું લાગ્યું કે જાણે કોઈએ ગરમ ગરમ પાણી એના કાનમાં રેડી દીધું હોય। ઊંડા આઘાત સાથે શરીર તો જાણે ઝીરો થઈ ગયું હતું। ફાટેલી આંખોથી દરવાજા તરફ જોતા જ તેઓ શાંતિથી સાંભળતા રહ્યા અને પછી હેરાનીથી બોલ્યા, ના નહીં કહેતા કહેતા ચૂપ થઈ ગયા અને પછી મોબાઈલ એમના હાથમાંથી છૂટી ગયો। નિસ્તેજ થઈને તેઓ જમીન પર બેસી ગયા। કૃપા, શું થયું છે તને? કોનો ફોન હતો? અચંબિત સ્વરમાં વિજયભાઈ બોલ્યા એટલે કૃપાબેને કહ્યું કે મનોજનો ફોન હતો। જમાઈનું નામ સાંભળતા જ વિજયભાઈના ચહેરાનો ભાવ બદલાઈ ગયો। શું કહેતો હતો એ નિર્લજ? આપણી દીકરી સોનલ, કહેતા કહેતા કૃપાબેન અટકી ગયા। શું થયું સોનલને? ખબર નહીં, સાંજથી તે ગાયબ છે। તેની સાથે તેની નાની દીકરી પણ છે। તેના સાસરાવાળા તેને શોધવામાં લાગેલા છે। એ પૂછવા માટે જ તેમણે ફોન કર્યો હતો કે તે અહીં પિયરમાં તો નથી આવીને? સોનલ અહીં તો નથી આવી તો પછી એ ક્યાં ગઈ હશે? કહેતા કહેતા કૃપાબેનનો અવાજ રૂંધાઈ ગયો। મારી દીકરી ક્યાં હશે અને કઈ હાલતમાં હશે? કેટલી વખત મેં તમને કહ્યું હતું કે આપણી દીકરી ખૂબ જ દુઃખી છે। એ લોકો તેને ખૂબ હેરાન કરે છે। હવે આપણે એને ત્યાં ન રહેવા દેવી જોઈએ। મેં કહ્યું હતું કે એને અહીં લઈ આવો, પરંતુ તમે મારું સાંભળ્યું જ નહીં। એ લોકોના અત્યાચારથી સોનલ ખૂબ જ દુઃખી થતી હતી। ફોન ઉપર એ ઘણીવાર રોતી હતી। ત્યારે અચાનક તેમને ખ્યાલ આવ્યો અને રાડ પાડી, તેના ઘરની પાસે જ એક નહેર વહે છે, ક્યાંક નહેરમાં ડૂબીને તો। એટલે વિજયભાઈ જોરથી બોલ્યા, બસ કૃપા, તું તો જે મનમાં આવે એ બોલી જ નાખે છે। કદાચ એવું પણ બની શકે કે સાસરીવાળાથી પરેશાન થઈને પોતાની કોઈ બહેનપણીના ઘરે જતી રહી હોય। બહેનપણીને મળવાનું મન થયું હશે અને સાસરાવાળા ના પાડતા હશે એટલે કયા વગર જતી રહી હશે। શું ખબર, કાલ સાંજ સુધીમાં તો આવી પણ જાય। એવું કહેતા વિજયભાઈ કૃપાબેનને દિલાસો આપી રહ્યા હતા, પરંતુ મનમાં ને મનમાં દીકરીની ચિંતા તો થતી જ હતી। એટલે કૃપાબેન ગુસ્સામાંથી બોલ્યા કે મારી દીકરીને એના સાસરામાં જીવવું હરામ કરી નાખ્યું છે એ લોકોએ। એને એટલો બધો ત્રાસ આપતા હતા કે એને મરવા માટે મજબૂર કરી રહ્યા હતા। વિજયભાઈ અને કૃપાબેનની વાતોનો અવાજ સાંભળીને એની નાની દીકરી દિવ્યા પણ ઉઠી ગઈ। આટલી મોડી રાત્રે તેઓ શું વાતો કરી રહ્યા છે એ જાણવા માટે દિવ્યા એના રૂમમાં આવી, પરંતુ બા બાપુજીની હાલત જોઈને એ દંગ રહી ગઈ। શું થયું બા? આખરે શું વાત છે? એટલે કૃપાબેન બોલ્યા કે બેટા, શું આજે તારી સોનલ સાથે કોઈ વાત થઈ હતી? ના બા, મારે તો એની સાથે આજે કોઈ વાત નથી થઈ। પરંતુ થયું છે શું? બેટા, સોનલ અંશુને લઈને પોતાના સાસરેથી ક્યાંક જતી રહી છે, હજી સુધી પાછી નથી આવી। શું? દીદી ક્યાંક જતી રહી છે? હેરાન થતાં દિવ્યાએ કહ્યું, બેટા તેની બહેનપણીઓને ફોન કરીને પૂછી તો જો, ખબર નહીં મારી દીકરી કઈ હાલતમાં હશે। બોલતા બોલતા કૃપાબેનનો શ્વાસ રૂંધાવા લાગ્યો। પોતાના આંસુ લૂછતા દિવ્યા તરત જ ઊભી થઈ અને કૃપાબેનને ટેકો આપીને પલંગ પર સુવડાવ્યા। બા, તમે તમારું ધ્યાન રાખો, બધું ઠીક થઈ જશે। દીદીને કંઈ નહીં થાય। સવાર થતાં જ હું દીદીની બધી જ બહેનપણીઓને ફોન કરીને પૂછી લઈશ। ઘરના બધા સદસ્યોનો જીવ અટકેલો હતો, પરંતુ આ સમયે સોનલને શોધવી એક સહેલું કામ ન હતું। અહીં કૃપાબેનને એક એક પળ એક એક દિવસ જેવી લાગી રહી હતી। આંખોના આંસુ ઝરણાની જેમ વહી રહ્યા હતા અને કલેજું બળીને રાખ થઈ રહ્યું હતું। રહી રહીને તેમની આંખો સામે પોતાની બંને દીકરીઓના નાનપણની યાદો આવી ચલચિત્રના દ્રશ્યની જેમ દેખાવા લાગી હતી। જ્યારે સોનલનો જન્મ થયો હતો ત્યારે દીકરી પેદા થઈ છે એમ વિચારીને તેની દાદીએ તેને તેડવી તો દૂરની વાત રહી, પરંતુ તેની સામે જોવું પણ જરૂરી નહોતું માન્યું। જબરજસ્તીથી એના બાપુજીએ દાદીના હાથમાં આપી। દૂધ જેવી સફેદ ઢીંગલી જેવી દેખાતી બાળકીને જોઈને દાદીનો ચહેરો ખીલી ઉઠ્યો હતો। ઝડપથી તેણે પપ્પી કરી લીધી હતી। 2 વર્ષ પછી દિવ્યાનો જન્મ થયો।
બંને દીકરીઓ જાણે માતા પિતાની બે આંખોની જેમ હતી. એક પળ માટે પણ દીકરીઓ આંખોથી અળગી થઈ જતી તો કૃપાબેનને ચેન પડતું નહીં. ધીરે ધીરે બંને દીકરીઓ મોટી થવા લાગી. ભણવામાં બંને હોશિયાર હતી, પરંતુ ઘરના કામમાં સોનલનું જરાય પણ મન લાગતું ન હતું. દિવ્યાનું જ્યારે કોલેજમાં એડમિશન થયું ત્યારે કૃપાબેન હંમેશા એ જ કોશિશમાં લાગેલા રહેતા કે કોઈ પણ રીતે સોનલને એક સફળ ગૃહિણી બનાવવા માટે અત્યારથી તૈયારી કરવામાં આવે. તો બીજી તરફ મનમોજી સોનલ પોતાના જ હવાઈ કિલ્લા બનાવવા લાગી હતી. જેટલી વખત કૃપાબેન સોનલને રસોડામાં લઈ જતા એટલી વખત તેનું ચંચળ મન કોઈ બીજા જ સપના જોવા લાગતું. તે હંમેશા કહેતી હતી કે બા, શું મારે ઘરકામ જ કરવાના? હું પણ બાપુજીની જેમ બેગ લઈને નોકરી પર જઈ શકું છું. પરંતુ કૃપાબેન ક્યાં માનવાના હતા. આખરે તેને ઘરના બધા જ કામોમાં નિપુણ બનાવી દીધી. કૃપાબેનને યાદ આવવા લાગ્યું જ્યારે સોનલ કોલેજ જવા લાગી હતી તો તેની સુરક્ષાને લઈને તેઓ કેટલા ચિંતિત હતા. એક દિવસ સોનલને કોલેજથી આવવામાં 2 કલાક મોડું થઈ ગયું હતું તો કૃપાબેન બેચેન થઈ ગયા. વિજયભાઈએ તેમને સમજાવતા કહ્યું કે કંઈક કામ પડી ગયું હશે એટલે મોડું થઈ ગયું હશે. પરંતુ એક માનું મન ક્યાં માનવાનું હતું. ક્યારેક દરવાજા પર તો ક્યારેક બારીમાંથી રસ્તા પર નજર નાખીને ઊભા રહી જતા હતા. દૂર દૂર સુધી નજર દોડાવતા. તેઓ વિચારી રહ્યા હતા કે જમાનો કેટલો બધો ખરાબ છે. માણસોમાં માણસાઈ જેવું કંઈ રહ્યું જ નથી. આજકાલ તો સગા સંબંધી ઉપર પણ વિશ્વાસ ન કરી શકાય. તો પછી ભરોસો કોની ઉપર કરવો? બસ મારી દીકરી સહી સલામત ઘરે પાછી આવી જાય. ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. થોડીવાર પછી જ્યારે દૂરથી સોનલ આવતી નજરે પડી ત્યારે કૃપાબેનને શાંતિનો શ્વાસ લીધો. આ વખતે હું પ્રસાદ વેચીશ એવું કહેતા ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો. આજે કોલેજથી આવવામાં કેમ મોડું થઈ ગયું? ખબર છે મને કેટલી ચિંતા થઈ હતી. રોજ તો તું 3 વાગે ઘરે આવી જાય છે, તો આજે પૂરા 2 કલાક મોડું કેમ થયું? અરે મમ્મી, એમાં આટલી ચિંતા કરવાની શું વાત છે? હું કોલેજની યુનિવર્સિટીનો એક ભાગ છું, જેમાં રાષ્ટ્ર સેવા અને સમાજ સેવાના ગુણ શીખવવામાં આવે છે. એટલે ક્યારેક ક્યારેક પ્રેક્ટિસ માટે રોકાવું પડે છે. અરે કોઈ જરૂર નથી તારે આવી સમાજ સેવા કરવાની. આજકાલ કોઈનો ભરોસો કરવા જેવો નથી. એટલે તું સમયસર ઘરે આવતી જા. એટલે સોનલ બોલી, અરે બા, તમે આટલા બધા કેમ ડરો છો? હું કંઈ નાની છોકરી થોડી છું. આજકાલની છોકરીઓ તો અંતરિક્ષ સુધી પહોંચી ગઈ છે. એમના ઘરવાળાઓ તો ચિંતા નથી કરતા. એટલે કૃપાબેન બોલ્યા, અરે બેટા, તું જાણતી નથી કે જમાનો કેટલો ખરાબ છે. આજકાલ ખબર નહીં કેટલી બધી છોકરીઓ એસિડ એટેકનો શિકાર બની રહી છે. અને લગભગ દરરોજ ટીવી પર અને છાપામાં જે ખબર આવે છે તેને જોઈને કઈ દીકરીની માને ડર ન લાગે. પોલીસ અને પ્રશાસનની સગાઈ તો ફક્ત કહેવા માટે જ છે. હકીકત તો એ છે કે આજે કોઈના પણ મનમાં પોલીસ કે પ્રશાસનનો કોઈ ડર બચ્યો જ નથી. એટલે સોનલે હસીને કહ્યું કે બા, તમે તો કારણ વગર આટલું બધું વિચારીને ખોટા ડરી રહ્યા છો. અમારી કોલેજમાં તો એવી છોકરીઓ પણ છે જે બીજા શહેર અથવા તો ગામડેથી આવે છે. બીજાની મને નથી ખબર. મને તો મારી છોકરીઓની જ ચિંતા છે. અને હવેથી તું ઘરે મોડી આવી તો હું સહન નહીં કરું. મૂકી દે તારી આ રાષ્ટ્ર સેવા. એમાં તને ક્યાં મેડલ મળવાનો છે? એટલે સોનલ બોલી, અરે બા, તમે નથી જાણતા. મારું તો સપનું છે યુપીએસસી ક્લિયર કરીને આ દેશની સેવા કરવાનું. એક દિવસ તમને તમારી દીકરી ઉપર ગર્વ થશે. એ વાત હું ગેરંટીથી કહું છું. આજે સોનલની એ બધી વાતો યાદ કરીને કૃપાબેનનું હૃદય ફાટી રહ્યું હતું. કેટલા મોટા સપનાઓ હતા મારી દીકરીના. એ બધા સપના ચૂર ચૂર થઈ ગયા, ફક્ત અમારી એક ભૂલના કારણે. વાત એમ હતી કે સોનલનું કોલેજનું ભણવાનું પૂરું થયા પછી કૃપાબેન અને વિજયભાઈએ તેના માટે સારો છોકરો શોધવાનું શરૂ કરી દીધું હતું. સોનલે પોતાના મા બાપને મનાવવાની લાખ કોશિશ કરી હતી કે હમણાં તે લગ્ન કરવા નથી માગતી. સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરવા માગે છે. કંઈક બનીને દેખાડવા માગે છે. પરંતુ તેઓ માન્યા નહીં. બેટા, અમે તો બસ એટલું ઈચ્છીએ છીએ કે જલ્દીથી તારા લગ્ન કરાવીને
તારી સુરક્ષાને લઈને અમે નિશ્ચિંત થઈ જઈએ. એટલા માટે લગ્ન કરીને પોતાની ગૃહસ્થી વસાવી લે અને પરિવાર સંભાળ. ત્યાર પછી અમારે તારી નાની બહેન દિવ્યા વિશે પણ વિચારવાનું છે. એટલું કહીને વિજયભાઈએ તેના ભાગ્યનો નિર્ણય કરી નાખ્યો. દીકરી માટે મૂર્તિઓ જોવાનું પણ શરૂ કરી દીધું હતું. પરંતુ અત્યારના લોભીઓ દ્વારા દીકરીઓ ઉપર અત્યાચારની ઘટનાઓ સાંભળીને તેઓ ખૂબ જ ગભરાતા હતા. એટલા માટે તેઓ પૂરી સતર્કતા રાખવા માગતા હતા, ક્યાંક છેતરાઈ ન જાય. આખરે એક વચેટિયાએ એમની મુલાકાત મનોજભાઈ અને તેના પરિવાર સાથે કરાવી અને એમ પણ કહ્યું કે એ લોકો ગર્ભ શ્રીમંત છે, એટલે કરિયાવરને લઈને તેમની કોઈ માંગ નથી. તેમણે મનોજભાઈના મા બાપને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે અમે કરિયાવરના સખત વિરોધમાં છીએ. એટલે મનોજભાઈના બાપુજીએ પણ કહ્યું કે તમે ફક્ત તમારી દીકરીને 2 જોડી કપડામાં મોકલી દેજો, અમારે બીજું કંઈ જોઈતું નથી. અમે આમ પણ અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી નથી. એક બાપ પોતાની દીકરીને રાજી ખુશીથી જે દેવા માગે તે દઈ શકે છે, પરંતુ અમારી કોઈ માંગ નથી. અમે તો બસ એટલું જ ઈચ્છીએ છીએ કે જેમ બને તેમ જલ્દી લગ્ન થઈ જાય. મનોજભાઈના મા બાપની વાત સાંભળીને વિજયભાઈ અને કૃપાબેન સંતુષ્ટ થઈ ગયા અને લગ્ન નક્કી કરી નાખ્યા. પરંતુ લગ્ન વિધિ ચાલુ થાય એના એક દિવસ અગાઉ તે વચેટિયાનો ફોન આવ્યો અને કહ્યું કે જુઓ વિજયભાઈ, આમ તો તમે બધી જ વ્યવસ્થા સારી જ કરશો, પરંતુ છોકરાવાળા એવું ઈચ્છે છે કે સગા સંબંધીઓની સામે તેમનું માન સન્માન જળવાઈ રહે. એટલા માટે છાબના થાળમાં ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાની રકમ જરૂર મૂકજો અને છોકરાના માતા પિતા અને બહેન માટે સોનાના દાગીના તો હોવા જ જોઈએ. બાકી બીજું તમારે જે દેવું હોય એ દેજો. આ સાંભળીને વિજયભાઈ હેરાન રહી ગયા, પરંતુ પછી એમ વિચાર્યું કે છોકરાવાળાઓએ ફક્ત એક જ ડિમાન્ડ રાખી છે, એટલે તેમણે આ વાત માની લીધી. ખુશી ભરેલા વાતાવરણમાં બધી તૈયારીઓ ચાલી રહી હતી. પરંતુ લગ્નના 2 દિવસ પહેલાં છોકરાની માનો ફોન કૃપાબેન ઉપર આવ્યો અને બોલી કે સગા સંબંધીઓને પહેરામણીમાં તમે જે કપડાં આપો તે બધા બ્રાન્ડેડ હોવા જોઈએ અને સાડીઓ પણ ઓછામાં ઓછી 4-5 હજારની કિંમતની હોવી જોઈએ. વિજયભાઈ અને કૃપાબેનને થોડું ખરાબ તો લાગ્યું, છતાં તેમણે કોઈ વિરોધ કર્યા વગર તેમની આ માંગ પણ માની લીધી. પછી બીજા દિવસે છોકરાના બાપાએ કહ્યું કે વિજયભાઈ, તમે તમારા જમાઈને કઈ ગાડી આપી રહ્યા છો? એટલે વિજયભાઈએ કહ્યું કે વેવાઈ, ગાડી આપવાની તો કોઈ વાત થઈ નથી. એટલે મનોજભાઈના બાપુજી બોલ્યા, અરે એમાં વાત શું કરવાની હોય, આ બધું તો આજકાલ જરૂરી છે. આ સાંભળીને વિજયભાઈના મોઢા ઉપર ચિંતાની રેખાઓ દેખાવા લાગી. ત્યારે વિજયભાઈએ કહ્યું કે આ બધું તો અમારા પહોંચની બહારનું છે. અરે વેવાઈ, લગ્ન પ્રસંગમાં તો થોડું ઘણું ઉપર નીચે ચાલતું જ રહે છે. અમે તો તમને સૂચિત કરી દીધા છે, બાકી તમારી મરજી. એમ કહીને તેમણે ફોન મૂકી દીધો. આ વાત કૃપાબેનને સાંભળી તો હેરાન રહી ગયા. આ લોકોની તો ડિમાન્ડ વધતી જ જાય છે. આપણે બીજી દીકરીના પણ લગ્ન કરવાના છે. એટલે વિજયભાઈ બોલ્યા કે કૃપા, કાલે લગ્ન છે અને લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ છે. હવે આપણે પાછળ ન આવી શકીએ. સોનલ અને દિવ્યાને તું કંઈ નહીં કહેતી, હું બધું જોઈ લઈશ. માથે કરજ થઈને જેમ તેમ કરીને તેમણે બધી વ્યવસ્થા કરી. પૂરા રીત રિવાજ પ્રમાણે લગ્ન સંપન્ન થયા. અહીં સોનલનું પોતાના સાસરામાં ખૂબ ધામધૂમથી સ્વાગત થયું. એમના ઘરે તો વહુના રૂપમાં સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા હતા. તો બીજી બાજુ વિજયભાઈ અને કૃપાબેનને પણ પોતાની દીકરીને લઈને સંતોષ હતો કે દીકરી ખાધે પીધે સુખી સંપન્ન ઘરે ગઈ છે. લગ્ન પછી જ્યારે સોનલ પહેલી વખત તેમને મળવા આવી તો તેના ચહેરાની રોનક જોઈને પોતાની બધી ચિંતાઓ ભૂલી ગયા હતા. પરંતુ ફક્ત 2-3 મહિનામાં જ તેમને સોનલના વ્યવહારમાં પરિવર્તન દેખાવા લાગ્યું. પહેલાં તો ફોન ઉપર ખૂબ જ હસતી ખિલખિલાતી વાતો કરતી હતી, પરંતુ હવે એ જ સોનલ માત્ર ઔપચારિકતા પૂરી કરીને ફોન રાખી દેતી હતી. માતા પિતા ક્યારેક પૂછતા તો સંક્ષિપ્તમાં જવાબ આપી દેતી હતી. મા બાપ અને બહેનની કુશળતા પૂછીને જલ્દીથી ફોન મૂકી દેતી હતી. આ બધું દિવ્યાને ઠીક લાગતું નહોતું. એટલા માટે પોતાની બહેનને વારંવાર ફોન કરીને તેના હાલ જાણવાની કોશિશ કરતી, પરંતુ દર વખતે સામેવાળામાંથી કોઈ ફોન ઉઠાવતું. એક વખત તો મનોજની બહેને દિવ્યાને મજાકમાં
કહી પણ દીધું હતું કે કમસે કમ નવવિવાહિકને પોતાના પ્રાઇવેટ સાથે પણ સમય વિતાવવા દો. વારંવાર ફોન કરીને તેમને ડિસ્ટર્બ કરવું સારી વાત નથી. દિવ્યાએ આ વાત પોતાના માતા પિતાને જણાવી તો વિજયભાઈ અને કૃપાબેન બોલ્યા, વાત તો ઠીક છે, આપણે ત્યાં વધારે ફોન ન કરવો જોઈએ. આખરે એક દિવસ કૃપાબેન પાસે ફોન આવ્યો અને એક ઘૂંટાયેલા અવાજ તેમનો કાનમાં સંભળાયો. બા, આપણી સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ છે. મારા સાસરાવાળા લોકો સારા નથી, ખૂબ જ લાલચી છે. સોનલ બેટા, આ તું શું કહી રહી છે? દીકરી, અમે તો તારા લગ્નમાં કોઈ કમી નથી રાખી, છતાં પણ તારા સાસરાવાળાઓની ફરિયાદ છે. એટલે સોનલ રડતા રડતા બોલે કે બા, મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે. આ લોકોએ પોતાના જે ધંધા વિશે આપણને જણાવ્યું હતું, હકીકતમાં તે ધંધો એમની પાસે છે જ નહીં. તમારા જમાઈ તો બેરોજગાર છે. હકીકત સામે ન આવી જાય એટલા માટે તેમણે લગ્ન જલ્દી કરવા માટે કહ્યું હતું. આ લોકોની રગે રગમાં લાલચ ભરેલી છે. શરૂઆતમાં તો આ બધાએ મારી સાથે સારો વ્યવહાર કર્યો હતો, પરંતુ એક દિવસ મારા સાસુ મારી પાસે આવ્યા અને બોલ્યા કે નવું કામ શરૂ કરવા માટે અમને થોડા રૂપિયાની જરૂર છે, પરંતુ રૂપિયાની વ્યવસ્થા કરવામાં થોડો સમય લાગી જશે. એટલા માટે તમે તમારા બાપુજી પાસેથી 5 લાખ રૂપિયા લઈ આવો. પરંતુ મેં પણ સાફ સાફ કહી દીધું કે મારા બાપુજીએ મારા લગ્નમાં પોતાની કેપેસિટી કરતાં વધારે ખર્ચો કરી નાખ્યો છે, એટલે હવે હું તેમને રૂપિયા દેવા માટે ના કહી શકું. એટલે સાસુએ કહ્યું કે અમે ક્યાં હંમેશા માટે માગી રહ્યા છીએ, અમારે તો હાથ ઉછીને જોઈએ છે. જ્યારે સગવડ થશે ત્યારે એમને પાછા આપી દઈશું. એ જ વખતે મનોજ પણ મારી પાસે આવ્યા અને બોલ્યા કે સોનલ, હવે તું આ ઘરમાં રહે છે તો તને તારા બાપુજીથી વધારે પોતાના ઘરની ચિંતા હોવી જોઈએ. કોઈ પણ સવાલ જવાબ કર્યા વગર તારા પિયર જઈને રૂપિયા લઈ આવ. ત્યારે મેં પણ કહી દીધું કે હું મારા બાપુજી પાસે 1 રૂપિયો પણ નહીં માગું, ભલે ગમે તે થઈ જાય. બસ ત્યારથી એ લોકો મારી ઉપર ખાર ખાઈને બેઠા છે. દિવસ રાત મને હેરાન કરે છે. મને ઘરથી બહાર પણ નથી નીકળવા દેતા, ફોન ઉપર વાત પણ નથી કરવા દેતા. પોતાની લાડલી દીકરી સોનલની પીડા સાંભળીને કૃપાબેનનું કાળજું કંપી ગયું. પછી ચિંતાજનક સ્વરમાં બોલ્યા કે આ તું શું કહી રહી છે? મારી કહેલી એક એક વાત સાચી છે બા, પરંતુ બેટા અત્યારે તું ક્યાંથી ફોન કરી રહી છે? બા, મારા સાસુ સસરા ક્યાંક બહાર ગયા છે અને તમારા જમાઈ પણ સવારથી જ ક્યાંક નીકળી ગયા છે. નણંદબા નાવા ગયા છે, એટલે છુપાઈને હું ફોન કરી રહી છું, જેથી તમારી સાથે વાત થઈ શકે. સારું બા, હવે હું ફોન રાખું છું. મારા નણંદબાએ જોઈ લીધી ને તો મારો વારો નીકળી જશે. તમે એક વખત બાપુજી સાથે વાત જરૂર કરજો, જેથી એ કોઈ સખત પગલું લઈ શકે. એટલું કહીને સોનલે ફોન મૂકી દીધો. દીકરીની વાત સાંભળીને કૃપાબેન તો સાવ પથ્થર જેવા બની ગયા હતા. હૃદયને ઘણો આઘાત લાગ્યો હતો. તેમણે વિજયભાઈને ફોન કરીને જલ્દી આવવા માટે કહ્યું. પોતાની પત્નીનો ગભરાયેલો અવાજ સાંભળીને વિજયભાઈ બધું કામ પૂરું કર્યા વગર જ ઘરે પહોંચી ગયા. કૃપાબેને પોતાની લાડલી ઉપર થઈ રહેલા અત્યાચારની કહાની કહી સંભળાવી. વિજયભાઈની આંખોમાં પણ આંસુ આવી ગયા. એટલે કૃપાબેન બોલ્યા, હવે તમે જ કંઈક કરો. ખબર નહીં મારી દીકરી કેવી રીતે ઘૂંટાઈને જીવી રહી હશે. કૃપા, આ સમય હિંમત હારવાનો નથી, પરંતુ સમજદારીથી કામ લેવાનો છે. આપણે કાલે ત્યાં જઈશું તેમને મળવા માટે. આપણને મળીને સોનલને થોડીક હિંમત આવશે. કોશિશ કરશું કે થોડા દિવસો માટે તેને આપણા ઘરે લઈ આવીએ. બીજા દિવસે વિજયભાઈ અને કૃપાબેન પોતાની દીકરીના ઘરે ગયા. કૃપાબેને પોતાની લાડલીને જોઈ તો હેરાન રહી ગયા. ક્યારેક ફૂલોની જેમ ખીલેલો તેનો ચહેરો આજે મુરઝાયેલો હતો. આગતા સ્વાગતાની વાત તો દૂર રહી, એ લોકો જોઈને જ હેરાન રહી ગયા કે લગ્ન સમયે જે લોકો તેમને હસીને બોલતા નજર આવી રહ્યા હતા, આજે એ જ ચહેરા ઉપર ફક્ત ગુસ્સાના ભાવ દેખાઈ રહ્યા હતા. તેઓ ત્યાં ઊભા રહીને એવું મહેસૂસ કરી રહ્યા હતા જાણે જેલરની સામે કોઈ અપરાધી ઊભો હોય. પોતાની દીકરી સોનલને મળ્યા તો પણ પેટ છૂટી વાત ન કરી શક્યા. કોઈ કે બધા લોકો ત્યાં આસપાસ જ ફરી રહ્યા હતા. ઔપચારિક વાતચીત સિવાય સોનલ કંઈ બોલી ન શકી. આખરે હિંમત ભેગી કરીને તેમણે સોનલના સસરાને પૂછી જ લીધું કે વેવાઈ,
તમારી આજ્ઞા હોય તો થોડા દિવસો માટે મારી દીકરીને ઘરે લઈ જવા માગું છું. પરંતુ સામેથી સાફ શબ્દોમાં ના સંભળાવા મળી. આગલા અઠવાડિયે બહેનની દીકરીના લગ્ન છે, એટલે અમારે બધાએ ત્યાં જવું પડે એમ છે. એમ કહીને તેમણે સોનલને સાથે મોકલવાની મનાઈ કરી દીધી. ઠીક છે, સોનલને અમે થોડા દિવસો પછી લઈ જઈશું, એમ કહીને એ બંને ત્યાંથી નીકળી ગયા. આજે વિજયભાઈ અને કૃપાબેન પોતાને ખૂબ જ લાચાર મહેસૂસ કરી રહ્યા હતા. ખૂબ જ ઉદાસ મનથી બંને પતિ પત્ની પોતાની દીકરીના સાસરેથી પાછા આવ્યા હતા. બેરુખી અને અપમાનભર્યા વાતાવરણમાં 2 કલાક વિતાવવા પણ તેમના માટે દુર્લભ થઈ રહ્યા હતા. એ જ વાતાવરણમાં તેમની દીકરી 24 કલાક કઈ રીતે રહી શકતી હશે, એવું વિચારીને તેમનું હૃદય ધ્રુજી રહ્યું હતું. કૃપાબેનની આંખોમાં આંસુ જોઈને વિજયભાઈ બોલ્યા, અરે તું ચિંતા શું કામ કરે છે? થોડા દિવસ પછી સોનલની બહેનપણીના લગ્ન છે, ત્યારે થોડા દિવસ માટે આપણા ઘરે બોલાવી લઈશું. થોડા દિવસ પછી સોનલ એની બહેનપણીના લગ્નમાં આવી તો ખરી, પરંતુ ફક્ત પોતાની બહેનપણીના લગ્ન માટે પોતાના પતિની સાથે આવી હતી. ઈચ્છા હોવા છતાં પણ મા બાપ જમાઈની સામે દીકરી સાથે કોઈ વાત ન કરી શક્યા. દિવ્યા પણ પોતાની બહેન સાથે વાત કરવા માટે તલપાપડ થઈ રહી હતી. 2 મિનિટ માટે મયુર બાથરૂમમાં ગયો તો કૃપાબેન અને દિવ્યાને સોનલ સાથે વાત કરવાની તક મળી ગઈ. તેને સાવ સાદી એવી સાડીમાં જોઈને દિવ્યા ગુસ્સાથી બોલી, આ શું દીદી, પોતાની બહેનપણીના લગ્નમાં સારી રીતે તૈયાર થઈને પણ નથી આવ્યા? ના શરીર પર કોઈ દાગીના કે ના સારા કપડાં. શું કહું, મારા બધા દાગીના અને કપડાં મારા નણંદના લગ્ન માટે રાખી દીધા છે, મને તો જોવા પણ નથી આપતા. આ સાંભળતા દિવ્યા અને કૃપાબેનનું કલેજું કંપી ગયું. પરંતુ દીકરી, અમારો આપેલો સામાન પણ તારા ઘરમાં હાજર હતો નહીં, ક્યાંક એ બધું પણ. એટલે સોનલ બોલી, ક્યાંથી દેખાય? બા, કેટલા પ્રેમથી તમે મને ઘરની એક એક વસ્તુ આપી હતી. ટીવી, ફ્રીજ, એસી, સોફા, વોશિંગ મશીન બધું જ આ લોકોએ વેચી નાખ્યું છે. ત્યારે સામેથી મનોજ આવતા દેખાણા તો બંને એકદમ સામાન્ય થવાનું નાટક કરવા લાગ્યા. સોનલને થોડા દિવસો અહીં મૂકી જવા કહ્યું તો જમાઈએ ના પાડી. આ વખતે બહાનું એ હતું કે આગલા દિવસે તે બંને તેમના મિત્રના ઘરે ડિનર પર જવાનું છે, એટલે સોનલ ફરી ક્યારેક આવશે. વિજયભાઈએ પોતાના ખિસ્સામાંથી એક નવો મોબાઈલ કાઢ્યો, જે તેમણે સોનલ માટે ખરીદ્યો હતો. સોનલને આપતા કહ્યું કે જ્યારે તારી ઈચ્છા થાય ત્યારે અમારી સાથે વાત કરી લેજે. ચાલ સોનલ, મોડું થઈ રહ્યું છે, એમ કહીને તે લોકો ઘરે પાછા જતા રહ્યા. પરંતુ સોનલે હમણાં પોતાના સાસરાવાળા વિશે જે કંઈ પણ કહ્યું હતું તે સાંભળીને કૃપાબેનને ચેન નહોતું પડતું. કાશ મારી પાસે એક જાદુઈ છડી હોત તો જેનાથી હું મારી દીકરીની જિંદગીની રાહમાં આવવાવાળા બધા જ દુઃખ રૂપી કાંટાને હટાવીને ખુશીઓના ફૂલ પાથરી દેત, એમ કહેતા કૃપાબેન રડવા લાગ્યા. પરંતુ બીજી બાજુ વિજયભાઈને એ વાતનો સંતોષ પણ હતો કે હવે સોનલ પિયરમાં ફોન તો કરી શકશે. પરંતુ જે વાતનો કૃપાબેનને ડર હતો એ જ થયું. સોનલનો ફોન પણ તેના પતિએ એમ કહીને લઈ લીધો કે તું આનું શું કરીશ? આ લેટેસ્ટ મોબાઈલ તો મારા માટે સારો રહેશે. આમ પણ મારે નવા મોબાઈલની જરૂર હતી. તારે પિયરમાં ફોન કરવો હોય તો મમ્મી પાસેથી ફોન લઈ લેજે. થોડા દિવસ પછી કોઈ ચાકરની જેમ તેણે પોતાના સાસુ પાસે મોબાઈલ માગ્યો. એટલે સાસુમાએ એવી ત્રાસી નજરે તેની સામે જોયું કે સોનલનું લગભગ અડધું લોહી સુકાઈ ગયું. તે પાછી પોતાના રૂમમાં આવી ગઈ. સોનલ ઉપર રોજથી રોજ અત્યાચાર વધી રહ્યા હતા. રસોઈ બનાવવામાં થોડું મોડું થઈ જતું તો તેનો પતિ આસપાસ પડેલી કોઈ પણ વસ્તુ ઉપાડીને તેની ઉપર ઘા કરી દેતો હતો. કાચની વસ્તુ સોનલના હાથમાંથી પડી જાય અને તૂટી જાય તો નણંદ પણ તેનો હાથ મરોડવામાં વાર લગાડતી નહીં. એક દિવસ મનોજનો મોબાઈલ રૂમમાં પડેલો જોઈને સોનલે પોતાના માતા પિતાને ફોન લગાડવાની કોશિશ કરી. ત્યારે જ રૂમમાં આવ્યો અને સોનલના ગાલ પર જોરદાર તમાચો મારી દીધો. પછી તેનું મોઢું પકડીને રાડ પાડીને બોલ્યો કે તારી હિંમત કેમ થઈ મને પૂછ્યા વગર મારો મોબાઈલ વાપરવાની? હવેથી મારી કોઈ પણ વસ્તુને હાથ લગાડ્યો છે તો માર્યા વગર નહીં મૂકું. આ ઘટનાથી સોનલ ખૂબ જ ડરી ગઈ હતી. એક વખત ફરી સસરાના કેદમાંથી જેમ તેમ
થોડીવાર માટે બહાર નીકળીને સોનલે પોતાના ઘરે ફોન કર્યો. દિવ્યાએ ફોન ઉપાડ્યો એટલે સોનલે રડતા રડતા પોતાના ઉપર થઈ રહેલા બધા જ અત્યાચાર સંભળાવી દીધા. હવે વધારે સહન નથી થતું. દિવ્યા, તું બાપુજીને કહે કે મને નરકમાંથી છોડાવી લે, નહીતર હું જીવતી નહીં રહું. એમ કહીને સોનલ ધૂસકે ધૂસકે રડવા લાગી. એ સમયે વિજયભાઈ અને કૃપાબેન બહાર ગયા હતા. જેવા તેઓ પાછા આવ્યા તો દિવ્યા બોલી, કેમ બા, જ્યારે સોનલ દીદી કોલેજ જતા હતા તો તમને તેમની સુરક્ષાની ખૂબ જ ચિંતા થતી હતી ને? એક વખત જઈને જુઓ દીદીના સાસરામાં, એટલે તમને ખબર પડશે કે તમારી લાડલી કેટલી સુરક્ષિત છે. અરે થપ્પડ તમાશા તો ખૂબ દૂરની વાત છે. દીદીને ત્યાં જેટલી બધી યાતનાઓ સહન કરવી પડી રહી છે કે એક દિવસ એ લોકો તેને મારી પણ નાખશે. દીકરીની વાત સાંભળીને વિજયભાઈ બોલ્યા, પરંતુ દિવ્યા, તારા સંબંધની વાત ચાલી રહી છે અને જો છોકરાવાળાને એ વાતની ખબર પડશે કે તારી મોટી બહેન પોતાના પિયર આવીને બેઠી છે તો એ લોકો તારી સાથે સંબંધ ક્યારેય નહીં જોડે. એ લોકો તો શું, બીજા કોઈ પણ આપણી સાથે સંબંધ કરવાનું પસંદ નહીં કરે. એ તો એમ જ વિચારશે કે મા બાપમાં ઉછેરમાં કંઈક ખામી હતી. ના બાપુજી, એક દીકરીના લગ્ન માટે થઈને શું તમે બીજી દીકરીની બલી ચડાવી દેશો? અને આમ પણ દીદીની હાલત જોઈને હું પણ હવે લગ્ન કરવા નથી માગતી. દીકરીની હાલત જાણીને કૃપાબેન બોલ્યા, તમે મારી દીકરીને હમણાં પાછી લઈ આવો. જો તે લોકો ના મોકલે તો જબરજસ્તીથી લઈ આવજો, પરંતુ ખોટી માન મર્યાદાના નામ પર હું મારી દીકરીની કુરબાની ન આપી શકું. એટલે વિજયભાઈ બોલ્યા કે કૃપા, તું મારી વાત સમજવાની કોશિશ કર. થોડા દિવસોમાં જ જ્યારે સોનલના ખોળામાં એક નાનકડું બાળક રમશે તો સાસરિયામાં તેની જગ્યા પોતે જ બનાવી લેશે. મને પૂરો વિશ્વાસ છે. અને જો ત્યારે પણ એ લોકો ના સુધર્યા તો હું આપણા સમાજના લોકોને તેમના ઘર પર ભેગા કરીશ. સમાજમાં પોતાની આબરૂના કાંકરા થતા જોઈને તેમને પોતાનો વ્યવહાર બદલવો જ પડશે. તે સમયે બધું બરાબર થઈ જશે. થોડા દિવસો પછી સોનલે એક દીકરીને જન્મ આપ્યો. પરંતુ દીકરીનો જન્મ થયા પછી પણ સાસરાવાળાની નજરમાં એ વધારે ગુનેગાર બની ગઈ હતી. હવે તો તેના સાસુ પોતાના દીકરાના બીજા લગ્ન કરવાની ધમકી આપવા લાગ્યા હતા. જો તું આ ઘરમાં રહેવા માગે છે તો તારા બાપને કહે કે એ લોકો તરત જ રૂપિયાની વ્યવસ્થા કરે. એટલે સોનલે કહ્યું કે સાસુમાં, હું કેટલી વાર તમને કહી ચૂકી છું કે હવે તેમની પાસે વધારે રૂપિયા નથી. રૂપિયા ન હોય તો કાંઈ નહીં, તારા બાપુજી પાસે સારું મકાન તો છે ને, મકાન વેચીને રૂપિયા ભેગા કરી લે. એક બાપ પોતાની દીકરી માટે આટલું ના કરી શકે? સાસુમાના કહેવા પર સોનલ બોલી કે સાસુમાં, દીકરી તો તમારે પણ છે. શું તમે તેના સાસરાવાળાને તમારો મકાન વેચીને એટલા રૂપિયા આપશો? આટલું કહેવાની જ વાર હતી ત્યાં મનોજે આગળ આવીને સોનલના ગાલ પર ખેંચીને એક ઝાપટ મારી દીધી. શરમ વગરની, તારી હિંમત કેમ થઈ મારી બા સાથે આવી રીતે વાત કરવાની? ઝાપટ મારવાથી સોનલનું માથું ફરી ગયું હતું. ત્યારે તેની સાસુ બોલી, હવે ઊભી ઊભી અમારા મોઢા શું જોઈ રહી છો? જા, જઈને ચા બનાવી લાવ. થોડીવાર પછી સોનલ ચાની ટ્રે લઈને આવી તો તેના કાનમાં પોતાના પતિ અને સાસુએ થોડી વાતો સંભળાવી દીધી. થોડીવાર ત્યાં જ ઊભી રહી. અંદરથી અવાજ આવ્યો, આ વખતે જો માને તો ઠીક છે, નહીતર પહેલાં તેની દીકરીને ઠેકાણે પાડજે, ત્યાર પછી આ મહારાણીને. તારા બીજા લગ્નમાં આપણે ખૂબ વધારે કર્યાવર લઈશું. આટલું સાંભળતા જ સોનલના પગ નીચેથી જમીન સરકી ગઈ. એનું માથું ચકરાવા લાગ્યું હતું. પછી જેમ તેમ પોતાને સંભાળીને તે અંદર આવી અને બધાને ચા આપવા લાગી. બીજા દિવસે જ્યારે સોનલના સાસુ પોતાના રૂમમાં સૂતા હતા અને ઘરના બાકીના સભ્યો બહાર ગયા હતા ત્યારે સોનલ છુપાઈને ઘરની બહાર નીકળી અને કોઈ પાસેથી મોબાઈલ માગીને પોતાની બાને ફોન કર્યો અને કહ્યું કે બા, હું નિર્ણય લઈ ચૂકી છું. આજે જ હું મારી દીકરીને લઈને ત્યાં આવી રહી છું. બસ એટલું જાણવા માટે જ મેં ફોન કર્યો છે કે શું મારા આ નિર્ણયમાં મારા મા બાપ મારી સાથે છે કે નથી. પરંતુ બેટા, શું થયું? સાફ સાફ વાત તો કર. બા, મારી પાસે વધારે સમય નથી. બસ તમે એટલું સમજી લ્યો કે હવે મારું અહીં રહેવું શક્ય નથી. અત્યાર સુધી આ લોકો મારી સાથે જે કરી રહ્યા હતા એ ઠીક છે, પરંતુ હવે વાત મારી દીકરી ઉપર આવી ગઈ છે અને આ હું જરાય સહન નહીં કરું. મેં ફક્ત એ પૂછવા માટે જ ફોન કર્યો છે કે શું હું મારા
પિયર પાછી આવી શકું કે નહીં? એટલે કૃપાબેન બોલ્યા કે પરંતુ બેટા, આજે તારી નાની બહેનને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા છે. બસ થોડી વારમાં પહોંચતા જ હશે. એમના ગયા પછી હું તારા બાપુજી સાથે વાત કરી લઈશ. ઠીક છે બા. હતાશા ભર્યા અવાજે સોનલે આટલું કહીને ફોન મૂકી દીધો અને અડધી રાત્રે સોનલના સાસરેથી તેના ગાયબ હોવાના સમાચાર આવી ગયા. પલંગ પર આડા પડેલા કૃપાબેનને પહેલાં અહેસાસ થયો કે સવાર પડી ગઈ છે. વિજયભાઈ પાડોશમાં રહેવાવાળા પોતાના મિત્ર પાસે સલાહ લેવા ગયા કે હવે આગળ શું કરવું. અહીં દિવ્યા સોનલની બહેનપણીઓને ફોન કરીને સોનલ વિશે પૂછી રહી હતી. ત્યારે કૃપાબેન પોતાના રૂમની દિવાલ પર લાગેલા સોનલના ફોટાઓને જોઈ રહ્યા હતા. 2 વર્ષની હતી. ખેલતી નાનકડી સોનલ ખંભા પર બેગ લટકાવીને સ્કૂલે જતી હતી. કંઈક કરી દેખાડવાનું સપનું જોવા વાળી કોલેજ ગર્લ આંખોમાં હજારો સપના સજાવીને દુલ્હન બની હતી. પછી અચાનક તેમની આંખોમાં એક અણદેખી દ્રશ્ય અનાયાસે ઉભરી આવ્યું. ઊંચા પુલ ઉપરથી નહેરમાં કૂદકો મારતી સોનલ. ના ના, એવું ન થઈ શકે. તો ક્યાં છે મારી દીકરી? કઈ હાલતમાં છે? આજે હું કેટલી લાચાર થઈ ગઈ છું. બરાબર એ જ વખતે ફોનની રિંગ વાગી, જેને સાંભળતા જ કૃપાબેનનો શ્વાસ રોકાઈ ગયો. આજે તેમનામાં એટલું સાહસ નહોતું કે તેઓ ફોન ઉપાડીને પોતાની દીકરી વિશે કોઈ ખરાબ સમાચાર સાંભળી શકે. ત્યારે દિવ્યા દોડતી દોડતી આવી અને ફોન ઉપાડ્યો તો સામેથી કોઈ વ્યક્તિએ કંઈક સંદેશો આપ્યો. ફોન સાંભળતા જ દિવ્યાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને ફોન મૂકીને પોતાનું માથું પકડીને જોર જોરથી રડવા લાગી. એટલી વારમાં વિજયભાઈ પણ ઘરે આવી ગયા હતા. કૃપાબેન અને વિજયભાઈ તેની હાલત જોઈને અંદર સુધી ધ્રુજી ગયા. કોનો ફોન હતો? દિવ્યા કંઈ બોલી નહીં. બેટા કંઈક તો બોલ, કોનો ફોન હતો? બધું જાહેર હતું છતાં પણ વિજયભાઈએ પૂછ્યું એટલે દિવ્યા પોતાની બાને ગળે વળગીને ધ્રુસકે રડવા લાગી અને બોલી કે ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી છે બાપુજી. દીદી બિલકુલ ઠીક છે. શું તું સાચું કહે છે? કૃપાબેનના મુરઝાયેલા ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ. હા બા, દીદી કાલે સાંજે જ આંસુને લઈને મહિલા આયોગ પાસે પહોંચી ગઈ હતી. ત્યાં દીદી બિલકુલ સહી સલામત છે અને આયોગની મદદથી તેમણે પોતાના સાસરાવાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી દીધી છે. આ જાણ કરવા માટે તેમણે ફોન કર્યો હતો જેથી આપણે એમની ચિંતા ન કરીએ. આ વાત સાંભળતા જ વિજયભાઈ ઝડપથી ઊભા થયા અને જેવા ઘરની બહાર નીકળવા ગયા તો કૃપાબેને પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો? મારી દીકરી સોનલને આપણા ઘરે લાવવા. ભગવાને આપણને આપણી ભૂલ સુધારવાની તક આપી છે અને આ તક હું ખોવા નથી માગતો. સમાજ ભલે ગમે તે કહે, મને સમાજની કોઈ પરવા નથી. એટલું કહીને વિજયભાઈ ઘરેથી નીકળી ગયા અને બપોરે પોતાની લાડકી દીકરીને લઈને ઘરે આવ્યા. પોતાની દીકરી સોનલની હાલત જોઈને કૃપાબેન તેને ગળે વળગીને ખૂબ રોયા. ત્યારે વિજયભાઈ ઉપર એક ફોન આવ્યો. અભિનંદન વિજયભાઈ, તમારી દીકરી દિવ્યા અમને પસંદ છે. એટલે વિજયભાઈ બોલ્યા, પરંતુ અમે અત્યારે દિવ્યાના લગ્ન નથી કરવા માગતા. હવે હું મારી દીકરીઓને આગળ ભણાવવા માગું છું જેથી તેઓ પોતાના પગભર થઈ શકે. એવું કહીને વિજયભાઈએ ફોન મૂકી દીધો. કૃપાબેન અને તેમની બંને દીકરીઓ ખૂબ જ હેરાનથી વિજયભાઈ તરફ જોવા લાગી. કદાચ તેમને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. એટલે વિજયભાઈ બોલ્યા કે સોનલ દીકરી, તું પણ તારી UPSCની પરીક્ષાની તૈયારી શરૂ કરી દે. હું મારી બંને દીકરીઓને આ સમાજમાં ગર્વથી માથું ઊંચું કરીને ચાલતા જોવા માગું છું. વિજયભાઈનું આટલું કહેવાની જ વાર હતી. તે બંને દીકરીઓ ખુશ થઈને તેમના ગળે વળગી ગઈ. લગભગ 6 મહિના પછી સોનલના છૂટાછેડા પણ થઈ ગયા. સોનલ સખત મહેનતથી પોતાની પરીક્ષાની તૈયારીમાં લાગેલી હતી. આજે છૂટાછેડાના 4 વર્ષ પછી એ જ મનોજ ક્યારેક પોતાની પત્નીને કરિયાવર માટે ઉત્પીડિત કરતો હતો, આજે પોતાની બહેનને ન્યાય અપાવવા માટે ભટકી રહ્યો હતો. તેની બહેન સાથે તેના સાસરાવાળા બિલકુલ એવો જ વ્યવહાર કરી રહ્યા હતા જેવો સોનલ સાથે તેમણે કર્યો હતો. બહેનના સાસરાવાળા વિરુદ્ધ અરજી લઈને જ્યારે મનોજ પોતાની બા અને બહેનને સાથે SP ઓફિસે પહોંચ્યો તો તે સમયે SP હાજર ન હતા. મનોજની બા અને બહેન ત્યાં એક ખુરશી પર બેઠા અને
મનોજે પોતાની અરજી ટેબલ પર રાખી દીધી. થોડી વારમાં એસપીના યુનિફોર્મમાં એક મહિલા કડક પગલાં સાથે ઓફિસમાં દાખલ થયા અને પોતાની ખુરશી પર બેસી ગયા. તે મહિલાને જોઈને મનોજના પગ નીચેથી જમીન સરકી ગઈ, કેમ કે એસપીની ખુરશી પર બેઠેલી એ મહિલા બીજું કોઈ નહીં પરંતુ તેની પૂર્વ પત્ની સોનલ હતી. સોનલે એક નજર ઉપાડીને તે લોકો તરફ જોયું. મનોજની બહેનના ચહેરા અને શરીર પર પડેલા નિશાન જોઈને સોનલને પોતાનો સમય યાદ આવી ગયો. આંખોમાંથી આંસુ નીકળવા માટે બેતાબ થઈ રહ્યા હતા, પરંતુ પછી પોતાને સંભાળીને સોનલે કોઈ અજાણી વ્યક્તિની જેમ પોતાના ટેબલ પર રાખેલા પેપર્સ ઉપાડ્યા અને વાંચવા લાગી. ત્યારે મનોજ એની બા અને બહેનની એવી હાલત થઈ ગઈ હતી જાણે કાપો તોય લોહી ના નીકળે. ત્યારે સોનલ બોલી કે શું દહેજનો કેસ છે? તમારી બહેન પાસે એના પિયરમાંથી રૂપિયા લઈ આવવા માટે કહેવામાં આવે છે. આ બધી વાતો તો આજકાલ રોજ સાંભળવા મળે છે. કેમ મિસ્ટર મનોજ? સોનલે મનોજની આંખોમાં આંખો નાખીને કહ્યું. ત્યારે તો મનોજને રીતસરનો પરસેવો છૂટી ગયો. શરમના કારણે તેની નજર નીચે નમી ગઈ અને એ ત્રણે જણા ત્યાંથી ઊભા થઈને ચાલતા થયા. એક પોલીસ કોન્સ્ટેબલે તેમને પાછળથી બોલાવ્યા, પરંતુ તેઓ પાછા આવ્યા નહીં. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.